મહત્વના એક સમાચાર કોંગ્રેસની શિષ્ટ સમિતિમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતના કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી કે જેમનું ફોર્મ રદ થયું હતું, ઉમેદવારી રદ થઈ હતી અને એવા પણ આક્ષેપ થઈ રહ્યા હતા કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે અને આખું એમણે ષડયંત્ર રચ્યું હતું, ત્યારે કોંગ્રેસે તેમની સામે પગલાં લીધા છે। કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। કુંભાણીએ કોંગ્રેસને ના આપ્યો કોઈ ખુલાસો અને જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે જેવું જ વહીવટી તંત્રએ ઉમેદવારી રદ કરીને અને મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા, તેમને જીતની શુભકામના આપી, તરત જ જે નિલેશ કુંભાણી જે છે પાછલા બાણે નીકળી ગયા હતા અને ત્યારથી તેઓ ગાયબ જ છે અને હાલમાં તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હિરેન, આ અંગે શું વધુ વિગતો સામે આવી રહી છે? કોંગ્રેસની શ્રેષ્ઠ સમિતિની બેઠક મળી હતી અને એમાં નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એનું એકમાત્ર કારણ છે કે નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયું એમાં સંપૂર્ણપણે કુંભાણીની બેદરકારી અને ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાનું દેખાઈ આવે છે। એ પ્રકારે કોંગ્રેસનું કહેવું છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ એમણે આવી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ। જો કે સ્પષ્ટતા ન કરી હોવાના કારણે પણ કોંગ્રેસે એમને જવાબદાર ઠેરવી તેમને સસ્પેન્ડ કર્યા છે। સ્વાભાવિક રીતે જે ઘટનાક્રમ આખો હતો 19 તારીખથી લઈ અને 22 તારીખ સુધીનો, એમાં સીધી ઇન્વોલ્વમેન્ટ એમનું દેખાતું હતું અને એટલા જ માટે કોંગ્રેસે એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। જો કે સ્વાભાવિક રીતે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધીમાં નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે। આભાર હિરેન, તમામ વિગતો માટે।